નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે મીઠાના ડબ્બામાં છુપાવી દો આ એક વસ્તુ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું શુક્ર અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે। માત્ર એક ચપટી મીઠું તમારી ગરીબી દૂર કરવામાં અને તમારું નસીબ બદલવામાં ખૂબ જ અસરકારક છે। જો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન છો અને નકારાત્મક ઉર્જાએ તમારા પર કબજો જમાવ્યો છે, તો તમારે મીઠાની આ અસરકારક યુક્તિઓ જાણી લેવી જોઈએ, જેથી કરીને તમે સુખી જીવન જીવી શકો। મીઠાના ઉપાય કરવાથી વ્યક્તિ વિવિધ લાભ મેળવી શકે છે। એક ચપટી મીઠું નસીબ સુધારવામાં ખૂબ જ અસરકારક છે। મીઠાનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે। ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે શરીરમાં આયોડિનની ઉપરને પૂરી કરવામાં મીઠું ખૂબ જ અસરકારક છે। મીઠું આપણા જીવનનું એટલું અભિન્ન અંગ બની ગયું છે કે તેના વિના ખાવાનો વિચાર પણ અર્થહીન છે। મીઠાનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો, પરંતુ તેના ઉપાયો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે, જે ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે। જો તમે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગો છો, તો પાણીમાં એક ચપટું મીઠું ભેળવીને અઠવાડિયામાં 2 વાર ઘર સાફ કરો। આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે। એવી માન્યતા છે કે મીઠાવાળા પોતા કરવાથી ઘરમાં ઝડપથી ધનની પ્રાપ્તિ થાય છે। બાથરૂમમાં કાચના કપમાં મીઠું પણ રાખો, જે કીટાણુઓને નાશ કરે છે અને નકારાત્મક ઉર્જા દૂર ભગાડે છે। જો દરેક પ્રકારની સારવાર પછી પણ દર્દી સાજો ન થતો હોય, તો તેના માટે કાચના વાસણમાં મુઠ્ઠીભર મીઠું દર્દીના માથા ઉપર રાખો। આમ કરવાથી તે રોગીનો રોગ ઠીક થઈ જાય છે। દરરોજ વાસણનું મીઠું કોઈ પણ ગટરમાં ફેંકી દો અને ફરીથી નવું મીઠું ભરતા રહો। મિત્રો, અઠવાડિયાના કોઈ પણ દિવસમાં ઘરમાં એક મીઠાના ડબ્બામાં આ વસ્તુ રાખી દેજો। આથી તમારા ઘરમાં જેટલી પણ મુશ્કેલી છે, તેમજ તમારા ઘરમાં જેટલા પણ દોષો છે, એ બધા જ દોષો દૂર થઈ જશે અને મીઠાનો આ ઉપાય કરવાથી તમે કરોડપતિ થઈ જશો। મિત્રો, સૌથી પહેલા તમે કોમેન્ટ બોક્સમાં એ જણાવજો કે તમે એક ડબ્બામાં મીઠું ભરીને રાખ્યું છે કે નહીં। આ મીઠું બહુ ઉપયોગી સાબિત થવાનું છે, અને જો તમે આ વસ્તુ ન કરી હોય, તો મિત્રો આજથી જ એ વસ્તુ તમે કરી લેજો અને એક ડબ્બામાં અલગથી મીઠું ભરીને રાખજો। કારણ કે આજના વિડીયોમાં અમે જે ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એમાં ખાલી તમારે મીઠાના ડબ્બામાં એક સારા મુહૂર્તમાં એક આ ખાસ વસ્તુને છુપાવી દેવાની છે કે આ મીઠામાં રાખી દેવાની છે। આ રીત વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવી છે। આપણા ઘરમાં મીઠાના ડબ્બામાં આ એક ખાસ વસ્તુ સંતાડી દેવાની છે કે જે તમને અમે આજના વિડીયોમાં જણાવવાના છીએ, તેમજ આનો લાભ તમને એવો થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। અને આ વાતની અમે 100% ગેરંટી આપીએ છીએ કે મિત્રો, તમે જેમ આ તંત્રશાસ્ત્રના અનુસાર એ વસ્તુને તમે મીઠાના ડબ્બામાં રાખશો, તો પછી તમે એવું વિચારી જ લો કે તમારો બેડો પાર થઈ જશે। તેમજ મિત્રો, આ ઉપાયને કરવાથી તમારી બધી જ મુશ્કેલી છે એ દૂર થઈ જશે। તેમજ તમારા ઘરમાં જેટલા પણ વાસ્તુ દોષ તેમજ બીજા ઘણા બધા દોષ હશે, એ બધાથી તમને મુક્તિ મળી જશે। તેમજ તમારી પેઢીઓથી ચાલી આવતી ગરીબી છે એ પણ દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે। પણ જો મિત્રો, તમે આ ઉપાયને તમે સારા મુહૂર્તમાં કરી લીધો, તો હકીકતમાં તમારો બેડો પાર થઈ જશે, તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે। જો તમે તમારા તમામ પ્રયાસો પછી પણ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકતા નથી, તો એક ગ્લાસમાં પાણીમાં મીઠું મિક્સ કરીને ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો। દર 15 દિવસે આ ગ્લાસમાં પાણી બદલતા રહો। તેનાથી ઝડપથી આર્થિક સંકટમાંથી છુટકારો મળશે। તમારા ઘરમાં જેટલા પણ અવરોધો આવશે, એ પણ આવતા અટકી જશે। તેમજ તમારો બંધ પડેલો ધંધો છે એમાં પણ તમારી પ્રગતિ થશે। અને મિત્રો, તમે એવું માનીને ચાલો કે તમારા જીવનમાં તમે સુખ, સમૃદ્ધિ, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। તે મુજબ તમારા ઘરની પણ પ્રગતિ થશે અને સાથે ઉન્નતિ પણ થશે।
મિત્રો, આ એક એવો ઉપાય છે કે જે તમને જ નહીં પણ તમારા પરિવારના બધા જ લોકોના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ લાવશે. મિત્રો, આ વાતને સરખી રીતે સમજી લેજો કે એક વ્યક્તિના ઘરમાં મીઠાનો ડબ્બો છે એ સીધો એના જીવનની આર્થિક સ્થિતિ સાથે સંબંધ રાખે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં એવું જ લખેલું છે કે જો એક ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય છે તો એનાથી એ ઘરની આર્થિક સ્થિતિ છે એની ઉપર બહુ અસર કરે છે અને એ ઘરનો વાસ્તુ દોષ છે એ પણ ખરાબ થઈ જાય છે. મિત્રો, મીઠા દ્વારા કરેલી આ ભૂલ છે એ તમારા ઘરમાં ગરીબી અને મુશ્કેલી લાવી શકે છે. પરંતુ મિત્રો, બીજી બાજુ જો તમે મીઠાને લઈને જો આ તમે ઉપાય કરો છો કે જેના વિશે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં લખેલું છે તો મિત્રો, આનાથી તમારી ખાલી તિજોરી જ નહીં પણ તમારી ઉપર ધનની વર્ષા થશે. મિત્રો, તમારી પાસે એટલું બધું ધન આવી જશે કે તમારી આવનારી 7 પેઢી પણ એ જ કરી શકશે. મિત્રો, જો તમે ધનવાન બનવા માંગો છો અને તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં બધી જ મુશ્કેલી છે એ બધી દૂર થઈ જાય અને તમે એક સારું જીવન જીવી શકો તેમજ તમારા જીવનમાં તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ તમને લક્ષ્મીજીનું એ વરદાન મળશે અને તેનો આશીર્વાદ મળશે કે જેના લીધે તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં રહે. મિત્રો, તમારા જીવનમાં ધન એટલું બધું આવશે કે પછી તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. તો મિત્રો, આજના આ વિડીયોને પૂરો જોવા વિનંતી. તેમજ મિત્રો, આ મીઠાના ઉપાયને તમે કરી લેશો એટલે તમારો બેડો પાર થઈ જશે. કારણ કે મિત્રો, આ મીઠું છે એ એક સાધારણ વસ્તુ છે અને આ મીઠું એક એવી વસ્તુ છે કે જે બધા જ રસોડામાં હોય છે. પણ મિત્રો, આ ખાલી ખાવામાં જ આનો ઉપયોગ નથી થતો. આના બીજા પણ ઘણા બધા ફાયદા છે એ જોવા મળે છે કે જે આપણી સુખ સમૃદ્ધિની સાથે જોડાયેલા છે. અને હા, આની માટે તમારે મીઠું ખાવાનું તો નથી પણ તમારે એનો એવી રીતે ઉપયોગ કરવાની જરૂર છે કે જેનાથી તમને ફાયદો થાય. હવે મિત્રો, તમને એવું પણ લાગી શકશે કે આ એક અંધશ્રદ્ધા હશે પણ આ વસ્તુ જાણીને તમે પણ ચોંકી જશો. તેમજ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને બીજી ઘણી બધી મુશ્કેલીઓ માટે આ ઉપાય જણાવવામાં આવ્યો છે. તેમજ આ ઉપાય કર્યા પછી તમે અને તમારો પરિવાર છે એ બહુ પ્રગતિ કરી શકશે. એટલા માટે મિત્રો, જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માની કૃપા છે એ હંમેશા તમારી ઉપર અને તમારા પરિવારો ઉપર બની રહે તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ છે એ તમારી ઉપર હંમેશા માટે રહે તો મિત્રો, તમે પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે તમે આ વિડીયોમાં કોમેન્ટમાં જય માં લક્ષ્મી એવું લખી દેજો. અને જો તમે મહાલક્ષ્મીના સાચા ભક્ત છો તો મિત્રો, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. અને એક વસ્તુ ખાસ કરી લેજો કે તમારી જે પણ રાશિ હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો કે જેને લગતા વિડીયો અમે લાવતા રહીએ. તેમજ મિત્રો, તમે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલીથી તમે દુઃખી છો તો તમે તમારી મુશ્કેલી કોમેન્ટ બોક્સમાં પણ લખી નાખજો. અને તમારી રાશિને લગતા અથવા તો મુશ્કેલીને લગતા કોઈ ઉપાય હશે તો અમે તમને આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશું. પણ મિત્રો, આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું પણ ન ભૂલતા. જો તમે આટલી વસ્તુ કરશો તો લક્ષ્મીમાં પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમારા જીવનમાં ધનનો વરસાદ થઈ જશે. જો મિત્રો, તંત્ર શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જેમ એક મનુષ્યના જીવનમાં જે ખાવાનો સ્વાદ છે એ મીઠા વિના સાવ અધૂરો રહે છે, બસ એવી જ રીતે તો એક મનુષ્યનું જીવન છે એ પણ એક મીઠા વિના સાવ અધૂરું ગણવામાં આવે છે. મિત્રો, મીઠું એ ખાલી ઘરના વાસ્તુશાસ્ત્ર સાથે સંબંધ જ રાખે છે એવું નથી, પણ આ મીઠું છે એક વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે પણ સંબંધ રાખે છે. મિત્રો, વેદ પુરાણમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં પણ મીઠાનો ડબ્બો છે એ ખાલી હશે તો એ ઘરની ક્યારેય પ્રગતિ નહીં થાય. જે ઘરમાં પણ મીઠાનો ઉપયોગ સાચી રીતે કરે છે તો એ ઘરની બહુ પ્રગતિ થાય છે. એ ઘર ઉપર હંમેશા માટે માતા લક્ષ્મીનો વાસ રહે છે.
મિત્રો, મીઠાને લઈને એ વાતો વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે જે વસ્તુ તમારે જાણવી બહુ જરૂરી છે, તેમજ આ વસ્તુ છે એ તમારે રોજબરોજના કામોમાં ધ્યાન રાખવાની છે કે જેના લીધે તમારા જીવનમાં જો કોઈ પણ મુશ્કેલી આવશે એ પોતાનો રસ્તો બદલી નાખશે. તેમજ મિત્રો, આ ઉપાયને કરવાથી તમે તમારા જીવનમાં એટલા બધા સફળ થશો કે જેના પછી તમે તમારા સમાજ માટે એક સારું એવું ઉદાહરણ બની જશો. તેમજ તમારા ઘરની પ્રગતિ થશે અને તમારા ઘર ઉપર હંમેશા માટે મહાલક્ષ્મીની કૃપા બની રહે છે. તો મિત્રો, આ બધી જ જાણકારીને શાંતિથી સાંભળજો અને આ વિડીયોને પૂરો જોજો. મિત્રો, સૌથી પહેલા ઉપાય એ છે કે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ કે એને આ ગરીબીનો સૌથી મોટો ઉપાય છે એ માનવામાં આવે છે. મિત્રો, તમારા ઘરમાં જો ગરીબીએ પગ પેસરો કરી લીધો છે, તેમજ તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે એ લોકોને એકબીજા સાથે સરખું બનતું નથી અને તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે એ જેટલું કામ કરે છે તો એનું ફળ તેમને મળતું નથી, તેમજ તમારા ઘરની પ્રગતિ સાવ બંધ થઈ ગઈ છે, તો મિત્રો, તમારે બસ આ એક નાનો એવો ઉપાય કરવાનો છે અને આ ઉપાયને કર્યા પછી મિત્રો તમારા ઘરમાં ખાલી સકારાત્મક ઉર્જા જ નહીં પણ તેમજ તેની સાથે તમારા ઘરની બહુ પ્રગતિ થશે અને તમારા ઘરના જેટલા પણ સભ્યો છે એ જે કાર્ય કરશે એને એમાં બધી જ રીતે સફળતા મળશે. તેમજ તે બધાના કાર્યો છે તે બંધ પડેલા છે એ પણ હવે પૂરા થઈ જશે. જો પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય કે ઘરમાં તણાવ રહેતો હોય તો મીઠાના આ ઉપાય અજમાવી જુઓ. કાચના બાઉલ અથવા ગ્લાસમાં મીઠું નાખો અને તેને તમારા બેડરૂમમાં રાખો. રૂમમાંથી નકારાત્મક ઉર્જા ખતમ થશે અને ઘરની પરિસ્થિતિ સુધરશે. પણ તમારે બસ આ એક ઉપાયને કરી લેવાનો છે. જો મિત્રો, તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ગુરુવારને છોડીને તમે તમારા ઘરમાં ગમે ત્યારે પોતું મારો છો તો તમે પોતું મારવાના પાણીમાં એક ચપટી મીઠું નાખી દેજો. પણ મિત્રો, ગુરુવારના દિવસે ઘરમાં ક્યારે પોતું મારવામાં આવતું નથી. પણ મિત્રો, જો તમે ભૂલે ચૂકેથી પણ ગુરુવારના દિવસે ઘરમાં પોતું મારો છો તો મિત્રો, આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ થઈ જશે. તો બસ મિત્રો, આ વાતનું તમે ધ્યાન રાખજો કે અઠવાડિયાના એક દિવસમાં તમે પોતા મારવાના પાણીમાં એક ચપટી મીઠું નાખી દેજો. જો મિત્રો, આ વસ્તુ તમે અઠવાડિયામાં આ એકવાર ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિ છે એ બધી જતી રહે છે. તેમજ તમારા ઘરમાં આપણા કુળદેવીનો વાસ હંમેશા માટે રહે છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. જે ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે એ ઘરમાં દેવી શક્તિઓનો આશીર્વાદ છે હંમેશા માટે રહે છે. એ ઘરની પ્રગતિ થાય છે અને એ ઘરની સાથે ઉન્નતિ પણ થાય છે અને તે ઘરના બધા જ સભ્યો છે એ પોતાના જીવનકાળમાં જે કાર્યને શરૂ કરે છે એ કાર્યમાં તેને સફળતા જરૂર મળે છે. આ ઉપાય કરવાથી મિત્રો, તમારા ઘરનો વાસ્તુ દોષ છે એ પણ જડ મૂળથી જતો રહે છે. મિત્રો, ધન પ્રાપ્તિ અને ઘરની પ્રગતિ માટે કાચના એક ડબ્બામાં 4-5 લવિંગ નાખી દેજો. આનાથી ઘરની પ્રગતિ એમ જ થતી રહે છે. આનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધન આવવાના રસ્તા બંધ નહીં થાય. પણ જો તમારા ઘરની પ્રગતિ બંધ થઈ ગઈ છે તેમજ ધન આવવાના રસ્તા બંધ થઈ ગયા છે, તેમજ તમે બહુ મહેનત કરો છો અને સાથે પરિશ્રમ કરો છો પણ તમને તેનું ફળ મળતું નથી અને તમે એ વસ્તુ જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકરા ખર્ચા જ થઈ રહ્યા છે, તો મિત્રો, તમે આ એક નાનો એવો ઉપાય કરજો કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. અને જો મિત્રો, તમે આ ઉપાયને સાચા મુહૂર્તમાં કરી લેશો તો મિત્રો, ખાલી તમારા ઘરમાં ધન તો આવશે પણ તેની સાથે તમારા ઘરમાં ધન આવવાના રસ્તા પણ ખુલી જશે. તેમજ તમારા જીવનમાં જે પણ ધન આવશે એમાં વધારેમાં વધારે વૃદ્ધિ થશે. આથી આ ઉપાય તમારે મિત્રો બુધવારના દિવસે કરવાનો છે. તેમજ કાચના એક ગ્લાસમાં તમે ગંગાજળ ભરીને રાખી દેજો. ગંગાજળ છે એ તમને બહારથી આરામથી તમને મળી જશે. હવે આ એક કાચના ગ્લાસમાં ગંગાજળ વાળા પાણીમાં તમારે એક ચપટી મીઠું નાખી દેવાનું છે
હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું તમારે રાખી દેવાનું છે અને એક દોરાથી બાંધી દેવાનું છે. આથી મિત્રો આ એક ગ્લાસ પાણીને તમે એ રૂમમાં રાખજો કે જ્યાં તમે વધારે બેસો છો. મિત્રો તમે કોઈ પણ દિશામાં આ એક ગ્લાસ પાણીને રાખી દેજો. આથી હવે તમારે 15 દિવસ પછી આ પાણીને બદલવાનું છે અને પાછું તેમાં એક ચપટી મીઠું નાખીને પાછું લાલ કપડાની જેમ બાંધી દેવાનું છે. તેમજ આવી રીતે સતત 15 દિવસ સુધી તમારે આ ઉપાય કરવાનો છે. મિત્રો તંત્રશાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને કરી લેશે તો એ વ્યક્તિના જીવનમાંથી એ બધા જ દોષો દૂર થઈ જાય છે કે જેના લીધે તેના જીવનમાં ધન અને વૃદ્ધિ નથી થતી. અને આ ઉપાય કર્યા પછી તમે મિત્રો ખુદ જોઈ શકશો કે કેવી રીતે તમારા જીવનમાં ધન આવવાના રસ્તા છે એ બધા ખુલી જશે. મિત્રો હવે તમારી ઉપર જો મંગળ દોષ છે, તેમાં તમારી ઉપર શનિ દોષ છે અને તમે આ વસ્તુને લઈને બહુ દુઃખી છો, તો તમે આ એક નાનો એવો ઉપાય છે એ દર મંગળવારે અથવા તો શનિવારે તમે આ ઉપાય કરવાનું શરૂ કરી દો. તમારી ઉપર જે પણ દોષ હશે તો એની અસર છે એ લગભગ સાવ જતી રહે છે. તો મિત્રો તમારે ખાલી એટલું જ કરવાનું છે કે મંગળવાર અથવા તો શનિવારે તમારે એક વાટકીમાં દહીં લેવાનું છે અને તેમાં કાળું મીઠું નાખીને એનું સેવન કરવાનું છે. અને જો તમે મંગળવાર અથવા તો શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરો છો તો તમે એવું માની લેજો કે તમારી ઉપર જો શનિ દોષ અથવા તો મંગળ દોષ છે તેમજ ગમે તેવા દોષ હશે એની અસર છે એ સાવ જતી રહે છે. ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિને કારણે વ્યક્તિની આર્થિક, માનસિક અને શારીરિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. જ્યોતિષમાં મીઠાના કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે. મીઠાના ઉપાય કરવાથી વ્યક્તિ વિવિધ લાભ મેળવી શકે છે. એક ચપટી મીઠું નસીબ સુધારવામાં ખૂબ જ અસરકારક છે. મિત્રો આ એક એવો ઉપાય છે કે જે તમે કોઈ પણ જ્યોતિષને પૂછશો તો એ તમને જરૂર જણાવશે. તો મિત્રો આ ઉપાયને જો તમે કરશો તો તમારું દુર્ભાગ્ય છે એ પણ તમારાથી દૂર જતું રહે છે. તેમજ તમારી નવગ્રહની પીડા છે એ પણ સાવ શાંત થઈ જશે. તો મિત્રો તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોમાં અમે તમને મીઠાના 3 ઉપાયો જે જણાવેલા છે એને તમે જો સમયસર અને સાચી શ્રદ્ધાથી સાથે કરશો તો તમારા જીવનમાં જેટલી પણ આર્થિક સમસ્યા છે એ બધી જ જતી રહે છે. તેમજ તમારા ઘરની પ્રગતિ અને ઉન્નતિ થશે અને સાથે તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે એ બધા વચ્ચે તમે બહુ ખુશ રહી શકશો અને એ બધાનો ધંધો પણ સારો ચાલવા લાગશે. તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં જણાવેલા બધા જ ઉપાયો તમને ગમ્યા હશે. અને જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.